જય ગિરનારી, જય માતાજી। આવી ગયા છીએ એક નવા વ્લોગમાં। તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને અત્યારે વાગી ગયા છે 2 અને જો હવે અમે જાય છીએ ચોટીલા અને ગાડીમાં જ જાય છીએ। આ પાર્ટ 2 છે। પાર્ટ 1 ન જોયો હોય તો મારી ચેનલમાં જઈને પાર્ટ 1નો વિડીયો જોઈ લેજો। અને હવે જાય છીએ ચોટીલા। તો ફાઇનલી હવે અમે ચોટીલા પહોંચી ગયા છીએ। તો હવે જવાનું છે ચોટીલા ડુંગર પાસે। તો જો ફાઇનલી પહોંચી ગયા છીએ ને આપણે ચડવાનો છે ચોટીલાનો ડુંગર। કેવી મજા આવે જોઈએ આપણે। ચાલો ચોટીલા પહોંચી ગયા છે। જો મીરા આપણે સીધ જવાને, આપણે ડુંગર ચડવા જવાને। હાલો જો બધા આવે, હાલો ડુંગર ચડવા જવાને। હવે ફાઇનલી અમે જો ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે ડુંગર ચડવા જાય છીએ। આજે તો પૂનમ છે એટલે જો બહુ જાજુ માણા અહીંયા ચોટીલા ડુંગર ચડવા આવે છે। અને આજે તો અમે પણ આવી ગયા છીએ। હવે ફૂલ મોજ કરવાની છે। જો ડુંગર ચડવા ચાલુ કરી દીધું છે અને દર્શિતા બેન તો આટલામાં થાકી ગયા અને માનસી દીદી તો આયલા જાય અને અમે જો બધા આયલા જઈએ, પપ્પાની પાછળ આયલા આવે છે। દર્શિતા તો આટલામાં થાકે, હજી થોડાક જ પગથિયા ચડી। તમે બધા આયલા જાઓ। આટલા થાકી ગયા, આ બધા તો આટલા બેસી ગયા। મમ્મી એમ વાત પી ગયો, પૂરી ક્યાં ગઈ? પાણી પીવા વહી ગઈ। સારું, બધા એટલામાં થાકી ગયા। બોલો ઊંચેથી પાણી પીવાય, ખબર પડે છે? પાણી પીવે એવો કેમ પાણી પીવાય? એટલું બધું ન પીવાય। ક્યારે જવાનું? ચડવા મનો ના કરે, હેન્ડ પડશે તો નહીં ચડી લે। મીરા આને પગ દુખવા માંડ્યા। બધા ધીરે ધીરે આયલા જાય। માનસી દીદીને પગ દુખવા માંડ્યા। ધીરે રહેજો, મજા નહીં આવતા। કેટલા ધીમે તો તારા ઘરે રહે ને તને ચડવાની મજા ન આવતી એટલે આમ ફાસ્ટ સારું છે, હટાહટ પગી જાય તો 10 મિનિટ ઘડિયા ટેન્શન કરે, 5 મિનિટમાં ઉપર ચડી જવાનું હોય। 10 મિનિટમાં ચડી ગયા તો ધમો ને તઈને, પણ તમારી વજહથી અમે હેઠ જ રહી ગયા। હું હતી તું નથી અમાર મેગી, હું ધમો ને બગુ ને મીરા આમ 5 જ હતા અને પૂરી 5 જ હતા। આ બધા 2 વાર કોરો લીધો ને થાક લાગ્યો તો હમણાં 5 મિનિટ થાય છે ને 10 પગથિયા ચડી તો 2 વાર બેસે એટલે કાંઈ ચડવામાં મજા નથી આવતી। તો હારે આપણે 5 મિનિટમાં ચડી જાય। હવે 5 મિનિટમાં ચડી જાય, પણ આ બધા કોરો લેવરાવે તો શું કરું, ઊભું રહેવું પડે। હાલત બહુ રૂસ થઈ ગઈ, બહુ એટલે બહુ જ ઘડીક થાય 2 આદિઓ તો એમાં જ થાય। માનસી દીદી બહુ થાકી ગયા અને બેસી ગયા। આવું મહિને ચડવા પડે તો જો દર્શિતાને તો મહિને ચડવા આવું પ્રેક્ટિસ રહે નકર આવું। હવે અમે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અને વરસાદ લીધો તો એટલા થાકી ગયા હતા ને, ચંપલ પહેરીને હીલવાળા ચપ્પલ લઈને તો ચપ્પલ હાથમાં લઈ લીધા અને ચંપલ વિના ચડવા માંડ્યા। હવે ચંપલ વગર ફટાફટ મજા આવે। હવે મંદિરે જઈને દર્શન કરશું, ત્યાં શૂટિંગ ઉતારવા દેવાનું હશે તો ઉતારશું, નકર તો મનાય જ છે હો અહીંયા કણે। આ તો ફાઇનલી આલો ડુંગર ચડી ગયા છીએ અને હવે જો આપણે માતાજીના દર્શન કરી લીધી। શૂટિંગ લેવાની મનાય છે પણ બધા લે છે તો આપણે પણ લઈ છીએ, કરી લીધા છે અને હવે જો આપણે નીચે ઉતરી બધા થાકી ગયા છે અને હવે તો બેસી ગયા છે બધા અહીંયા। હાલો ફટાફટ ઉતારવા માંડો, ભૂખ લાગી છે બહુ જ, ખાવું છે હવે। જો બધા ધીરે ધીરે હાલ્યા જાય છે।
બધા આગળ આયલા જાય ને હું તો ધીરે ધીરે આયલી જાઉં. હાલો જો હવે નીચે આયલા જઈ ધીરે ધીરે, મમ્મીને ફટાફટ આયલા જઈએ અને હું જાઉં ધીરે ધીરે કેમ કે હું થાકી ગયું, મારા પગ ધ્રુજવા હોય ને એટલે. હાલો હવે હે ને પાછા રિટર્ન ઘરે જઈ. પેલા મામાને ઘર જવાનું હે કા મમ્મી? મામાને ઘર જવાનું છે. અને મીરાએ લઈ લીધો છે નાસ્તો, ને નાસ્તો કરે. મીરા શું નાસ્તો કરે છે આમ બતાવી દો. પોપરીને ખાઈએ મીરા. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયું છે અને જો અહીંયાથી તેનો જવાનો રસ્તો છે. અને અત્યારે તો જો અમે અહીંથી નીકળ્યા છીએ એટલે તમને બધાને દેખાડી દઈએ છીએ કે જો એરપોર્ટ બન્યું છે. હાલો ફાઇનલી હવે અમે જો મામાના ઘરેથી ઘરે જવા નીકળી ગયા છીએ અને રાત થઈ ગઈ છે. અને હવે અમે આવી ગયા છીએ અમારા છકડામાં. અમારી લેમ્બોર્ગિની છે, અમે એમાં આવી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ ઘરે. તો વાગી ગયા છે અત્યારે તો 10:30, કેમ કે મામાના ઘરે વારું કરી હતી એટલે વારું કરીને પછી નીકળ્યા અને હવે ઘરે પહોંચતા લગભગ 11:30 જેવું થઈ જશે. અને હવે તો ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ જ જવું છે. તો ફાઇનલી અમે બધા ઘરે પહોંચી ગયા છીએ અને જો રાતના વાગી ગયા છે 11 અને બધા ઘરે આવી ગયા છે. અને હું તો ફ્રેશ થઈ ગઈ છું અને હવે સૂઈ જવાનું છે. એટલે હવે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.